જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકી હુમલો થયો હતો. આ હુમલો બેસરાન નજીક થયો હતો. આ આતંકી હુમલામાં 2 વિદેશી પ્રવાસીઓ સહિત 25થી વધુ લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતના 3 લોકોના મોત થયા છે. લશ્કરે તૈયબાની વિંગ ધી રેજિસ્ટરન્ટ ફ્રન્ટ એટલે કે TRF આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. પહેલગામની આતંકી હુમલામાં ગુજરાતના 3 લોકોના મોત થયા છે. તંત્રએ લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં ગુજરાતના 1 નહીં પરંતુ 3 ગુજરાતીઓના મોત થયા છે. લિસ્ટ મુજબ સુમિત પરમાર, યતેશ પરમાર અને શૈલેષ કણથિયાનું મોત નીપજ્યું છે, જેમાં 2 ભાવનગરના અને 1 સુરતના વ્યક્તિનું મોત થયું છે. આ આતંકી હુમલાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાય અપાશે. તેમને બક્ષવામાં આવશે નહીં. તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અચળ છે અને તે વધુ મજબૂત બનશે. તેમના સાથે ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની વ્યથિત મારા વિચારો મૃતકના પરિવારના સભ્યો સાથે છે. આ ભયંકર કૃત્યમાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે અને અમે આકરા પરિણામો સાથે ગુનેગાર પર ભારે ઉતરીશું. આ આતંકી હુમલાને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાંથી એક દિલધડક આતંકવાદી ઘટના સામે આવી છે. પહેલગામ આતંકી હુમલો માનવતા પર ડાઘ અને નિર્દોષ પ્રવાસીઓ પર કાર હુમલાની નિંદા કરું છું. આપના દેશમાં આતંકવાદની અફડાતફડી સામે લડવામાં આખું રાષ્ટ્ર એકજૂટ છે. ગુજરાત કોંગ્રેસ પાર્ટી વતી પીડિતોના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના છે. જો કાશ્મીરમાંથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગુજરાતના પ્રવાસીઓની જરૂર હોય તો કૃપા કરીને મને સંપર્ક કરો. શક્તિસિંહ ગોહિલે સુરતના મૃતકના પરિવાર સાથે મળીને પાર્થિવ શરીર જલ્દીથી લાવવા માટે ચર્ચા કરી હતી અને ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પછી મૃતકોના પરિવારોને મળ્યા હતા અને કહ્યું હતું કે હું આખા દેશને વિશ્વાસ અપાવું છું કે બેગુનાહ માસૂમ લોકોને મારવાવાળા આતંકીઓને બક્ષવામાં આવશે નહીં. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલહા હોવાનું કહેવાય છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે આ હુમલાનું માસ્ટર માઇન્ડ લશ્કરે તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે. આ સાથે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની એરલાઇન્સથી બહાર જતી ફ્લાઇટ્સમાં વધારો કર્યો છે. આ આતંકી હુમલાને લઈને કાશ્મીરમાં પર્યટકો માટે અજય મોદી ટ્રાવેલ્સ મદદ માટે આવ્યું છે. પહેલગામની તમામ રેસ્ટોરન્ટો અને બજારને સત્તાવાળાઓ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે. તેથી ત્યાં પ્રવાસીઓને ભોજન માટે મુશ્કેલી ના પડે તે માટે અજય ટ્રાવેલ વિનામૂલ્યે મદદ કરવા માટે તૈયાર છે. તેના કોન્ટેક્ટ નંબર અહીં આપવામાં આવ્યા છે. આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.